સુરેન્દ્રનગર જિલ્લામાં શિવશા મેડિકલ કોલેજ ખાતે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા આંખોના નિદાનના કેમ્પ યોજાયો. કેમ્પમાં 200થી વધારે લોકોનો આંખનો ઇલાજ અને ચેકઅપ કરવામાં આવ્યો. સંસ્થા અને હોસ્પિટલ દ્વારા લોકોને ફ્રી ચશ્મા તેમજ નંબરવાળા ચશ્મા અને જો એમને કોઈ પણ પ્રકારની સારવાર અથવા ઓપરેશન હોય તો ટૂંક જ સમયમાં તેમની સારવાર નિઃશુલ્ક કરવામાં આવશે. અહેવાલમાં ન્યૂઝ મિનહાઝ મલિક, સુરેન્દ્રનગર. દિલાવરભાઈ ભાઈજીભાઈ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટમાં આજે ટીબી હોસ્પિટલમાં આંખનો અમે કેમ્પ કરેલો, જેમાં 200થી વધુ માણસોએ અમોને લાભ લીધો છે. જેઓને આંખની લગતી ઝામર, મોતિયો નંબર, નજીકના નંબર, દૂરના નંબરો ચેક કરી અને તેઓને ડ્રોપ્સ, ટીપા, ટીકડીઓ, કેપ્સ્યુલો જે કંઈ જોઈએ તે ફ્રી આપવામાં આવેલું છે. ચશ્મા કે એવું બીજું કંઈ? ચશ્મા ફ્રી. આજે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરફથી આંખનો નિદાનનો કેમ્પ કરવામાં આવ્યો છે. હું એમને મુબારકબાદી આપું છું. શિવસા હોસ્પિટલ તરફથી જે સહકાર મળ્યો છે, અમારા બબલાણી સાહેબ, જય સાહેબ, તમામ ડૉક્ટરોના હું એમનો પણ આભારી છું. એમના માટે પણ દુઆ કરું છું. આપણે આવા કાર્ય કરતા રહેશું ભેગા મળીને, અને આપણે આ માદરે વતનની મોહબ્બતની સાથે, આપણા દેશની પરંપરાની સાથે આપણે સારા કાર્ય કરશું ને જિંદગીમાં બીજાને ઉપયોગી થાય એવી જિંદગી જીવશું. આજે પઠાણ સાહેબની હાજરી નથી, પણ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટમાં એણે બહુ સારું કાર્ય કર્યું છે. એમની ટીમ છે, દિલાવરભાઈ છે, રાજુભાઈ છે, સલીમ છે, અનવરભાઈ છે, બધા કાર્યકર્તાઓ છે. એમને હું મુબારકબાદ આપું છું. અસ્સલામુ અલૈકુમ, ખુદા હાફિઝ, જય હિન્દ, જય ભારત.